નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની આપણે વાત કરી રહ્યા છીએ અને સેકન્ડ લેંગ્વેજના ભાગરૂપે યુનિટ નંબર 6 ની ચર્ચા થઈ રહી છે. યુનિટ નંબર 6 ના બે ભાગની ચર્ચા આપણે પરિપૂર્ણ કરી ચૂકેલા છીએ. યુનિટ નંબર 6 કે જેનું ટાઇટલ આપવામાં આવેલું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હેલન કેલર દ્વારા આપવામાં આવેલી સ્પીચના અંશોની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ અને તે યુનિટ નંબર 6 જેના રીડ નંબર 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ના હવે ત્રીજા પાર્ટમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. ત્રીજો પાર્ટ હવે આપણે જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પેજ નંબર 62 ઉપર આપણે લેફ્ટ સાઈડથી નીચેના ભાગમાં જે છેલ્લો પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેની આપણે ચર્ચા કરવાની છે. નીચેના ભાગમાં છેલ્લો પેરેગ્રાફ પેજ નંબર 62 લેફ્ટ સાઈડનો જે પાર્ટ છે ત્યાંથી હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ. The clever ones up in the high places know how childish and silly the workers are. કેવી સરસ મજાની વાત કરતા કહે છે એના ભાષણની અંદર. એ કહે છે કે the clever ones કે જે બુદ્ધિશાળી લોકો છે એ લોકો up in the high places જે ઊંચા સ્થાન ઉપર બિરાજમાન થયેલા છે આવા બુદ્ધિશાળી લોકો જે છે, ચતુર લોકો છે, એ નો એ જાણે છે. શું જાણે છે? how childish and silly the workers are. આ જે કારીગરો છે એ કેટલા ચાઇલ્ડિશ એટલે નાદાન છે અને સાથે સાથે એમ પણ કહે છે કે તે લોકો સિલી છે, મૂર્ખ છે. અહીંયા મૂર્ખના અર્થમાં નથી પણ ભોળા હૃદયના છે, ભોળા દિલના આ લોકો છે. આ બંને એડજેક્ટિવ છે, ચાઇલ્ડિશ અને સિલી. આ બંને શબ્દો એડજેક્ટિવ તરીકે વાપરવામાં આવેલા છે. ચાઇલ્ડિશ એન્ડ સિલી the workers are. આ કારીગરો જે છે એ કેટલા બધા ભોળા હૃદયના છે અને સાથે સાથે કેટલા નાદાન છે એ પણ એ લોકો જાણે છે. they know. તેઓ એ જાણે છે. શું જાણે છે? that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. એ કેવી વાત કરતા કહે છે? એ કહે છે કે they know that if સાથેની આ વાક્ય રચના પહેલા એનો ફંક્શનનો અને ગ્રામરનો પાર્ટ સમજી લઈએ. If the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. if સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે. અલ્પ વિરામે અટક્યું છે આ વાક્ય, બેનર્સે આ વાક્ય અટક્યું છે. બરાબર? if થી શરૂ થયેલું આ વાક્ય બેનર્સે પહેલો પાર્ટ એનો અટક્યો અને પછી બીજું મેઇન ક્લોઝ they will go forth to fight valiantly for their own enemies. આ આખું વાક્ય if થી જે વાક્ય શરૂ થયું, અલ્પ વિરામે અટક્યું, આવા પ્રકારનું જે વાક્ય છે એ અત્યાર સુધીમાં આવા ઘણા બધા વાક્યો 11મા ધોરણમાં, 10મા ધોરણમાં અને 12મા ધોરણના પણ ઘણા બધા પાઠ દરમિયાન આવી ચૂકેલું છે. એટલે હવે તમને એ વસ્તુ આવડતી જ હોય કે આવા પ્રકારનું જે વાક્ય છે એ ગ્રામરની દ્રષ્ટિએ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન નું વાક્ય કહેવાય, પરંતુ પરીક્ષાની અંદર ગ્રામર તરીકે નથી પૂછાતું. પરીક્ષાની અંદર આપણને ફંક્શન તરીકે પૂછવામાં આવે છે અને ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારનું વાક્ય એ શોવિંગ કન્ડિશન નું વાક્ય કહેવામાં આવે. શોવિંગ કન્ડિશનની આ વાક્ય રચના કહેવાય. આવા વાક્યો અત્યાર સુધીમાં ઘણા બધા તમારી સામે આવી ચૂકેલા છે. એટલે if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, અહીં સુધીનું વાક્ય. પછી આગળ આવ્યું they will go forth to fight valiantly for their own enemies. હવે જો એની અંદર એક શબ્દ આવ્યો to dress up. આ ફ્રેઝલ વર્બ છે. to dress up એટલે to uniform up અથવા તો ખાલી to uniform એટલે કે ચોક્કસ પ્રકારના રંગબેરંગી ખાકી કલરના કપડાઓ પહેરાવી દેવામાં આવે. એને ગણવેશમાં સજ્જ કર્યું કહેવાય. બરાબર? એટલે to dress up એટલે ગણવેશમાં સજ્જ કરવું. it is a phrasal verb and dressed up is the past tense and the form of past participle. એની સાથે સાથે એક બીજો શબ્દ પણ મૂકવામાં આવ્યો જે અહીંયા તમારી સામે છે valiantly. VALIANTLY. valiantly એટલે bravely, courageously. એ બહાદુરીપૂર્વક it is called
એડવર્બ. એ એડવર્બ છે, ક્રિયા વિશેષણ છે. એ વેલાન્ટલી ફાઇટ, બરાબર, એના અર્થમાં વિશેષતા બતાવે છે. એટલા માટે એ લોકો બહાદુરીપૂર્વક લડવા માટે ચાલ્યા જાય છે. હવે અર્થ સમજો એનો. they know, તેઓ એ જાણે છે that કે if the government dresses them up, જો ગવર્મેન્ટ એમને ચોક્કસ પ્રકારના ગણવેશમાં સજ્જ કરી દેશે in ખાકીની અંદર, and gives them a rifle, અને એમના હાથમાં રાઇફલ આપી દેશે, and start them off with a band, અને ચોક્કસ પ્રકારના નાદ સાથે ઢરક ઢરક ઢન 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 ઢરક ઢરક ઢન 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 કદમ તાલ કરવા માંડશે એ લોકો તરત જ. એટલે gives them a rifle and starts them off with a band and waving banners, અને ચોક્કસ પ્રકારના બેનર્સ એમના હાથમાં પકડાવી દેવામાં આવશે, તો they will go forth to fight valiantly, એ રાજી ખુશીથી અને બહાદુરીપૂર્વક લડવા માટે નીકળી પડશે. કોના માટે લડશે? એ લોકો લડશે કોના માટે? દેશને માટે નહીં લડે. એ લોકો લડશે for their own enemies, એ પોતાના ખુદના દુશ્મનો માટે લડશે, બરાબર. એટલે એના દુશ્મન અગાઉ કહી દીધેલું છે. કોણ છે? તો કે એમના જે માસ્ટર્સ છે, એમના જે ફેક્ટરીના માલિક છે, એ લોકો જ એના દુશ્મન છે, અને એના ખાતર એ લોકો બંદૂક લઈ લઈને લડવા માટે નીકળી પડશે. આવું એ કહે છે. they are taught, પેસિવ વોઇસની વાક્ય રચના છે, બરોબર, જોઈ લેજો. they are taught that brave men die for their country's honor, એ લોકોને એવું શીખવાડવામાં આવે છે, બરાબર. આ જે સૈનિકો બનાવી દેવામાં આવેલા છે, એવા યોદ્ધાઓ તૈયાર કરવામાં આવેલા છે, એવા કારીગરો ને શીખવાડવામાં આવે છે. they are taught that કે brave men die for their country's honor, બહાદુર માણસો એ પોતાના દેશના સ્વાભિમાન ખાતર મૃત્યુ પામે છે. to die for એટલે ને માટે બલિદાન આપવું, આવું એને શીખવાડવામાં આવે છે કે તમારે તમારા દેશને ખાતર જાન ન્યોછાવર કરી દેવાની જ હોય, એમાં કોઈ શંકા નથી. to die for એટલે ને માટે બલિદાન આપવું. it is a phrasal verb. died for is the past tense and the form of past participle. હવે આ પ્રિપોઝિશન ખાલી બદલાય. for ની જગ્યાએ શું આવે? of આવે. એટલે to die of એટલે એનો અર્થ બદલાઈ ગયો. ને લીધે મૃત્યુ પામવું. ને લીધે મૃત્યુ પામવું એટલે શું? તો કે કોઈ ચોક્કસ રોગના કારણે ખટલામાં પડ્યા મરે, હાથમાં બાટલા ચડતા હોય, અલગ અલગ પ્રકારની ટ્યુબ ચડાવી હોય, ઓક્સિજન માસ્ક લગાડ્યા હોય, એમ મરે, તેને ટુ ડાઈ ઓફ કહેવામાં આવે. એટલે કે રોગને કારણે મૃત્યુ પામવું. એ died of is the past tense at the form of past participle. died for એટલે ને માટે બલિદાન આપવું. to become a martyr, martyr એટલે પોતાના માટે, દેશના માટે જાન ન્યોછાવર કરનારો માણસ જે હોય એને શહીદ થયો કહેવાય, એને માર્ટિયર કહેવામાં આવે, બરાબર. ટુ બીકમ માર્ટિયર એનો સમાનાર્થી શબ્દ થાય. એ કહે છે કે એ લોકો તૈયાર થઈ જશે, રાજી ખુશીથી મરવા માટે તૈયાર થઈ જશે. they are taught that brave men die for their country's honor. આટલા પાર્ટમાં નીચે લીટી કરી નાખવામાં આવી, ધેટ થી શરૂ થયું અને ઓનરે આ વાક્ય અટકેલું છે. આવા પ્રકારનું જે વાક્ય છે એમાં જો આટલો જવાબ જોતો હોય તો પ્રશ્ન કેમ બને? તો પ્રશ્ન બનશે વોટ થી. વોટ થી છે પણ પેસિવ વોઇસ નું વાક્ય છે એટલે પ્રશ્ન પણ પેસિવ માં જ બનવો જોઈએ. આ પણ વસ્તુ તમારા મનની અંદર તરત આવવું જોઈએ. એટલે વોટ આર ધે ટોટ. What are they taught? તો કે જવાબ આવે that brave men die, men એટલે બહુવચન, માણસો, die for their country's honor. આ એનો જવાબ આવ્યો. અને આટલો જે પાર્ટ આવ્યો that થી શરૂ થયો અને honor સુધી, ગ્રામેટિકલી આવા પ્રકારનું જે વાક્ય આવે એને નાઉન ક્લોઝ નું વાક્ય કહેવાય. what થી પ્રશ્ન પૂછતા નામના સ્થાન ઉપર આખું વાક્ય આવે. આ કરતા they are taught એક ક્રિયાપદ અને પછી જે આવ્યું ઈ નામનું સ્થાન છે, કર્મનું સ્થાન, એના ઉપર આખું વાક્ય આવેલું છે. અને નામના સ્થાન ઉપર આખું વાક્ય આવે એને કહેવામાં આવે નાઉન ક્લોઝ. ક્લોઝ એટલે ઉપવાક્ય. they are taught that brave men die for their country's honor. એમને એવું શીખવાડવામાં આવે છે કે તેઓએ બહાદુર લોકો જે છે એ પોતાના દેશના સ્વાભિમાનને ખાતર મૃત્યુ પામે છે. what a price to pay for a vague idea. VAGUE એટલે અનસર્ટેન, અચોક્કસ, નક્કી નથી, બરાબર, એવું વેગ આઈડિયા.
એક અચોક્કસ વિચારને માટે એ લોકો કેવડી મોટી કિંમત ચૂકવે છે, પોતાની જાનની આહુતિ આપે છે, બલિદાન કરે છે, એવી મોટી એની આહુતિ આપવામાં આવે છે. What a price to pay for a vague idea. હજી વાક્ય આગળ છે પણ આપણે અહીં અટકાવી દીધું, કારણ કે આખું બહુ લાંબુ વાક્ય છે ને એના પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવેલું છે, પણ તમારી સમજૂતી માટે આટલો જ પાર્ટ એમાંથી લીધો કે what a price to pay for a vague idea, પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું. આવા પ્રકારનું વાક્ય એ એક્સક્લેમેશન નું વાક્ય કહેવાય. ઉદ્ગાર સાથેનું વાક્ય હોય એને ફંક્શનની દ્રષ્ટિએ એક્સક્લેમેશનની વાક્ય રચના કહેવામાં આવે છે. હવે જો એ વાક્ય આગળ છે, what a price to pay for a vague idea, the lives of millions of young men. 1 લાખની એવા લાખોની સંખ્યામાં યુવા લોકોની જાનની આહુતિ એમાં લાગે છે. other millions crippled શબ્દ disabled અપંગ થઈ જાય છે, બરાબર, impaired એડજેક્ટિવ છે, એ crippled disabled બની જાય છે, and blinded for life અને આંખો ગુમાવે છે, આખી જિંદગીભર એ પોતાની આંખો એમાં ગુમાવી દે છે. existence made horrible, એમનું અસ્તિત્વ જે છે એ ભયાનક બની જાય છે. એક્ઝિસ્ટન્સ એટલે એનું અસ્તિત્વ, EXISTANCE, એક્ઝિસ્ટન્સ નો અર્થ થાય છે અસ્તિત્વ. એ હોરિબલ બની જાય છે, ભયાનક બની જાય છે, કારણ કે અપંગતા આવી જાય, અંધત્વ આવી જાય, હાથ પગ કપાઈ ગયેલા હોય, બરાબર, શરીરની ચામડીઓ બળી ગઈ હોય બોમ્બ બ્લાસ્ટની અંદર, અને આવા કેટલાય પ્રકારના રોગના ભોગ બની ચૂકેલા હોય, એવા આ લોકો એમનું જો જીવી જાય તો પણ અસ્તિત્વ જે છે એ અત્યંત ખરાબ બની ગયેલું હોય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, એટલે એ લોકો અને એની સાથે જે જીવન પસાર કરનારા એમના કુટુંબીજનો, એના માતા પિતા, એમની પત્ની, એમના બાળકો, એમનું અસ્તિત્વ પણ જોખમમાં આવી ગયેલું હોય છે. The achievement and legacy of generations swept away in a moment. શું લખે છે? The legacy, LEGACY, એટલે વારસામાં મળેલી વસ્તુઓ, આપણે પેઢી દર પેઢી જે કાંઈ કન્સ્ટ્રક્શન્સ કરેલા હોય, જે કાંઈ પ્રાપ્ત કરેલું હોય, મહા મુસીબતે થોડા ઘણા પૈસા પ્રાપ્ત કરેલા હોય, સોનું ઘડાવેલું હોય, આ તમામ વસ્તુઓ જે છે એ લેગસી ઓફ જનરેશન્સ. જનરેશન્સ એટલે પેઢી દર પેઢીથી કાંઈક ને કાંઈક કન્સ્ટ્રક્શન કર્યા હોય, મકાનો ચાલ્યા હોય, ઇમારતો બનાવેલી હોય, આપણા પ્રાચીન જે સ્થાપત્યો છે એ ઊભા કરેલા હોય, યુદ્ધ થાય ત્યારે તમામ વસ્તુઓ નષ્ટ થઈ જાય છે. સ્વેપ અવે ઇન અ મોમેન્ટ, એ વાક્ય અહીંયા મૂકવામાં આવેલું છે. The achievement and legacy of generations swept away in a moment. આટલા પાર્ટ નીચે અંડરલાઈન આપવામાં આવી. The achievement and the legacy of generations. આટલું જો આપણે જવાબમાં જોતું હોય તો પ્રશ્ન કેમ બનશે? તો કે આ કર્તાના સ્થાન ઉપર છે તો પણ નિર્જીવ વસ્તુ છે, અને એટલા માટે પ્રશ્ન બનશે what થી. What swept away in a moment? What swept away in a moment? Question mark. એટલે જવાબમાં આવે the achievement and the legacy of generations. અને legacy achievement તો તમને ખબર જ હોય, achievement એટલે સિદ્ધિઓ જે કંઈ પ્રાપ્ત કરેલી હોય એ, અને વારસામાં જે કંઈ પ્રાપ્ત કરેલું હોય it is called legacy. એવી તમામ વસ્તુઓ જે છે એ એક ક્ષણની અંદર નષ્ટ થઈ જાય છે. એક બોમ્બ પડે અને તમામ વસ્તુઓ નષ્ટ થઈ જાય. એટલે કહે છે કે the achievement and legacy of generations swept away in a moment and nobody better off for all the miseries. અને આ દયનીયતાને માટે આનાથી વિશેષ બીજી કોઈ સારી વસ્તુ હોઈ શકે નહીં કે યુદ્ધ ન કરવામાં આવે. This terrible sacrifice, આ ભયાનક કહી શકાય તેવું બલિદાન would be comprehensible. Comprehensible, COMPREHENSIBLE, comprehensible એટલે બુદ્ધિગ્રાહ્ય. આ બધું જ બલિદાન આપીએ, કાંઈ વાંધો નહીં, મરી જઈએ, આપણી તમામ વસ્તુઓ પેઢી દર પેઢી ભેગી કરેલી વસ્તુઓ હોય, ઇમારતો બનાવેલી હોય, આપણા સ્થાપત્યો હોય, એ બધું નષ્ટ કરી દેવા માટે આપણે તૈયાર છીએ. ચાલો એ બુદ્ધિગ્રાહ્ય રહે. ક્યારે? If the thing you die for and call a country fed, clothed, housed and warmed you. આ બહુ સાચી વાત કહી કે ત્યારે એ વસ્તુ બુદ્ધિગ્રાહ્ય છે કે આટલું મોટું બલિદાન આપીએ છીએ. એ ક્યારે? તો કે પછીની જે પેઢીઓ આવે, અથવા તો પછી જે યુદ્ધ થયા પછી જે પેઢી વધે, એને જો પર્યાપ્ત પ્રમાણમાં આપણે ભોજન આપી શકતા હોઈએ, બરાબર, તો ક્લોથડ, એમને પર્યાપ્ત પ્રમાણમાં પૂરતા કપડા પહેરવા માટે જો આપી શકતા હોઈએ, તો
સાથે સાથે કહે છે કે એમને જો રહેવા માટેના મકાનો આપી શકતા હોઈએ અને એની અંદર પર્યાપ્ત પ્રમાણમાં એને રહીને ઊંઘ પ્રાપ્ત થતી હોય તો આ તમામ બલિદાન ઉચિત અને યોગ્ય છે. નહીંતર નહીં. કોઈ પણ સૈનિક પોતાના દેશને માટેની આહુતિ આપે ત્યારે એની પાછળ એ જે કંઈ છોડીને જાય છે એ લોકોને પર્યાપ્ત પ્રમાણમાં 2 ટંકનું ભોજન મળે, પહેરવાના કપડાં મળે, રહેવા માટેનું મકાન મળે અને પર્યાપ્ત પ્રમાણની ઊંઘ પ્રાપ્ત થતી હોય તો એ બલિદાન આપ્યું એ ઉચિત અને યોગ્ય કહેવાય. બરાબર? આઈ થિંક અને એટલે કે છે warned you educated and cherished your children. તમારા બાળકોને જો એનાથી એજ્યુકેશન પ્રાપ્ત થતું હોય, શિક્ષણ પ્રાપ્ત થતું હોય, and cherish CHERISH ટુ ચેરિશ એટલે હૃદયથી સ્વીકાર કરવામાં આવતો હોય. પછી જે બાળકો એના વૈદા, આ લોકોએ તો બલિદાન આપી દીધું, પછી એના બાળકોનું કોણ? તો એને કોક સ્વીકારવા વાળા હોય, એની પાછળ માવજત કરનારા લોકો હોય તો આ તમામ જે બલિદાન આપવામાં આવે છે એ ઉચિત અને યોગ્ય ગણી શકાય. આઈ થિંક મને લાગે છે the workers are the most unselfish of the children of men. માનવ જાતિના આ જે વર્કર્સ છે એ સૌથી અનસેલ્ફિશ બાળકો છે. અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થ બાળકો છે કે જે લોકો બીજાને માટે આ તમામ વસ્તુ કરે છે. પોતાના સંતાનોને તો આવું કંઈ પ્રાપ્ત થવાનું નથી, પોતાના કુટુંબીજનો, પરિવારજનો, એની પત્નીને એવું કશુંય પ્રાપ્ત થવાનું નથી અને એના માટે એ લોકો પોતાના જીવની આહુતિ આપે છે. They toil એટલે સખત મહેનત કરવી. અગાઉ આવી ગયેલો શબ્દ છે એટલે અહીંયા લખેલો નથી મેં તમારી સામે. To toil એટલે સખત મહેનત કરવી. They toil and live and die for other people's country. એ લોકો સખત મહેનત કરે છે, જીવે છે અને મૃત્યુ પણ પામે છે. કોના માટે મૃત્યુ પામે છે? એ કહે છે for other people's country. બીજા દેશના લોકોને ખાતર આ તમામ વસ્તુઓ એ લોકો કરે છે. એટલે હકીકતે તો એ સૌથી વધુ અનસેલ્ફિશ, નિસ્વાર્થી લોકો કહેવામાં આવે, કારણ કે પોતાના જાનની આહુતિ આપી દે છે અને આ તમામ વસ્તુઓ બીજાને માટે કરે છે. એટલા માટે પીપલ્સ કન્ટ્રી એન્ડ અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, અને બીજા દેશના ખંડ માટે, બીજા લોકોના ખંડ માટે આ બધું કરે છે. અધર્સ પીપલ્સ લિબર્ટીઝ, અન્ય દેશના લોકોની સ્વતંત્રતાને માટે કરે છે. બીજા લોકોની સ્વતંત્રતાને ખાતરે પોતાના દેહની આહુતિ આપે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશહાલી માટે એ લોકો પોતાના જીવની આહુતિ આપે છે. The workers have no liberties. આવા કારીગરોને કોઈ સ્વતંત્રતા હોતી જ નથી. Liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. એમને જ્યારે જોતરી દેવામાં આવે છે, ટુ કમ્પેલ એટલે જોતરી દેવું, કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours, કાં તો 12 કલાક કામ કરે છે, કાં તો 10 કલાક કામ કરે છે. અહીંયા લખે છે જો, this terrible sacrifice would be comprehensible if things you die for and call country, fed, clothed, housed and warmed you. હવે આ વાક્ય કેવા પ્રકારનું કહેવાય? તો કે આ જો this terrible sacrifice would be comprehensible if સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે. If the things you die for and call country, clothed, housed, fed, આ બધું મૂકવામાં આવ્યું. આ if સાથેનું જે વાક્ય મૂકવામાં આવેલું છે એ વાક્ય જે છે એ કન્ડિશનનું વાક્ય છે. હવે ત્યાર પછી અત્યારે જે પહોંચેલા છીએ એ they are not free when they are compelled to work. પછી આગળ એ વાક્ય છે પણ આપણે અહીંયા વાક્ય અટકાવી દીધેલું છે. for પછી 12 અને 10 ને એ બધા અવર્સ લખ્યા છે. તો હવે આ પ્રકારનું વાક્ય when સાથેના હવે તમામ વાક્યો હવે પછી આવે છે, એ તમામ વાક્યો આ જ પ્રકારના છે. એટલે when they are compelled to work, તો when સાથેની આ વાક્ય રચના એ એક્સપ્રેસિવ ટાઈમની વાક્ય રચના કહેવામાં આવે. અગાઉ પણ આવા ઘણા બધા વાક્યો તમારી સામે આવી ગયા છે અને આવા પ્રકારનું વાક્ય જે છે એ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવામાં આવે છે. હવે એ વાક્ય સમજો. The workers have no liberties of their own. They are not free when they are compelled to work. એમને જોતરી દેવામાં આવે છે કામ ઉપર ત્યારે 12 કાં તો 12 કલાક કામ કરે છે, કાં તો 10 કલાક કામ કરે છે, અથવા 8 કલાક કામ કરે છે. They are not free when they are ill paid for their exhausting toil. થકવી દેનારા એવા ભયંકર પ્રયાસ માટે, મહા મહેનત માટે
એમને પર્યાપ્ત પ્રમાણમાં પૈસા નથી ચૂકવવામાં આવતા. They are not free when they are ill paid. Ill paid એટલે ઓછી રકમ ચૂકવવી, ઓછા પૈસા આપવા. તેમના ભયંકર પ્રયાસો પછી પણ, થકવી દેનારા પ્રયાસો પછી નીચોવાઈ ગયેલું હોય શરીર, ત્યારે પણ તેમને પર્યાપ્ત પૈસા નથી ચૂકવવામાં આવતા, ત્યારે તેઓ મુક્ત નથી. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ ત્યારે ફ્રી નથી કે જ્યારે એમના બાળકોએ અભ્યાસ કરતા હોવા જોઈએ, એની જગ્યાએ એ લોકો સખત કામ કરે છે, મિલ્સની અંદર અને ફેક્ટરીની અંદર તનતોડ મહેનત કરે છે. તેવા સમયે પણ તેઓ મુક્ત નથી. અથવા તો સ્ટાર્વ, STARVE, સ્ટાર્વ એટલે ભૂખે મરવું. જ્યારે એ લોકો કાં તો સખત મહેનત કરવાની અથવા તો ભૂખે મરવું પડે, ત્યારે પણ એ લોકો મુક્ત નથી. And when their women may be driven by poverty to lives of shame, અને ભૂખમરાની પરિસ્થિતિ, ગરીબીની પરિસ્થિતિની વચ્ચે એ લોકોએ એકદમ શરમજનક જિંદગી પસાર કરવી પડે છે, ત્યારે પણ એ લોકો મુક્ત નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages. કેવી સરસ વાત કરે છે. They are not free, તેઓ લોકો મુક્ત નથી. When they are clubbed, એ વાક્ય અહીં મૂકવામાં આવેલું છે. They are clubbed and imprisoned because they go on strike. આવા પ્રકારનું વાક્ય સંયોજક because સાથેની વાક્ય રચના સાથે તમારી સામે મૂકવામાં આવેલું છે. આવા because સાથેની આ પ્રકારની વાક્ય રચના જે છે એને કહેવામાં આવે showing reason ની વાક્ય રચના, એટલે કે કારણને રજૂ કરતી હોય એવી વાક્ય રચના. જ્યારે એ લોકોને એકઠા કરી દેવામાં આવે છે, કોઈ જગ્યા ઉપર એને ભેગા કરી દેવામાં આવે છે, એને કામ કરાવવામાં આવે છે, અથવા તો એને ઇમ્પ્રિઝન્ડ કરી દેવામાં આવે છે, એટલે કે એને કેદ કરી દેવામાં આવે છે. because they go on strike, કારણ કે તે લોકો હડતાલ ઉપર ઉતરે છે. for a raise of wages. wages એટલે એમની રોજગારી, એમના પૈસા, એમના આખા દિવસની મહેનતના અંતે મળતી એમની દૈનિક કમાણી માટે, એમની વધારો કરવા માટે જ્યારે એ લોકો સ્ટ્રાઇક પર ઉતરે છે, ત્યારે for the basic justice, આ એમનું મૂળભૂત જરૂરિયાતો છે અથવા તો જે ન્યાય છે એના માટે, that is their right as human beings. as right એટલે હક છે, human being તરીકેનો, એક માણસ હોવા તરીકેનો એમનો જે અધિકાર કે હક છે, એમના માટે જ્યારે એ હડતાલ ઉપર ઉતરે છે, ત્યારે તેમને કાં તો એક જગ્યાએ એકઠા કરી દેવામાં આવે છે અથવા તો એમને બંધનમાં લઈ લેવામાં આવે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. હવે આમાં જેટલા વેન સાથેના વાક્યો મૂકવામાં આવ્યા આ પેરેગ્રાફની અંદર, એ તમામ એક્સપ્રેસિવ ટાઈપની વાક્ય રચનાઓને રજૂ કરે છે. તો આ વાત કરી આપણે આપણા આ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ના ત્રીજા પાર્ટ પછી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ તમે અચૂકપણે સારી રીતે સમજીને કાળજીપૂર્વક લખજો. તમામ વિદ્યાર્થીઓ સતત અને સખત મહેનત અને પ્રયાસ કરતા રહે તેવી સર્વે કોઈને શુભકામનાઓ. તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.